આજરોજ અબડાસા તાલુકાના નલિયા ગામે પીજીવીસીએલ નલિયા તેમજ તાલુકા વિકાસ અધિકારીને અબડાસા સેવા દળ કોંગ્રેસ દ્વારા પવિત્ર રમજાનમાં શરૂ થતા તાલુકાના ગામડામાં નિયમિત પાણી વ્યવસ્થા લાઇટ વ્યવસ્થા સાફ સફાઈ જળવાઈ રહે તે મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અબડાસા તાલુકા સેવા દળ કોંગ્રેસ પ્રમુખ નોતિયાર ઓસમાણભાઈ અબડાસા પ્રભારી નોતિયાર ફકીર મામદ ઉપપ્રમુખ રવિરાજસિંહ જાડેજા પપ્પુભાઈ ખલીફા મહામંત્રી હનીફભાઈ ખત્રી તાલુકા સદસ્ય મંજીભાઈ મહેશ્વરી અબડાસા તાલુકા કોંગ્રેસના મંત્રીઓ માલશીભાઈ મોકરશી હાજી દાદા રઘુવીરસિંહ જાડેજા હિંમતસિંહ જાડેજા ઉપસરપંચ કેર નુરમામદ શહીદ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।